આવી એ પહેલાં મારી તબિયત બિલકુલ સારી નથી. મને કમરમાં દુખાવો, ઢીચણમાં દુખાવો અને બધું રેગ્યુલર એમ કે માનસિક કામ સ્ટ્રેસ વધારે રહેતો હતો. પણ આપણે અહીંયા યોગ ક્લાસ શક્તિ કૃપા યોગ ક્લાસમાં જોઈન થયા પછી મને આમ એટલું શરીર આમ શરીર રચીલું બન્યું અને પરફેક્ટ આપણે યોગમાંથી આપણને જીવન જીવવાની પદ્ધતિની ખબર પડી છે કે યોગ કરવાથી આપણું માનસિક શાંતિ મળે છે અને એમ કે આપણે બધું કામ બી ઘરમાં વ્યવસ્થિત કરી શકીએ છીએ અને આપણને યોગમાંથી જીવન જીવવાની પદ્ધતિ ખબર પડી છે કે કેવી રીતે જીવો. અને મને દર મહિને મારે 2-3 હજાર ખર્ચો થતો જ હતો રેગ્યુલર. તો કંઈક ના કંઈક પ્રોબ્લેમ ચાલુ છે. ઘરવાળા પણ એમ કહેતા કે ઘરે આવીને શાંતિ જ નહીં હોતી, તારે કંઈક ના કંઈક કમ્પ્લેન ચાલુ જ હોય છે. પણ આજે કશું જ નથી. મારું શરીર સારું થયું એનાથી મારા ઘરમાં બી ઘણા બધા ફાયદા થયા છે. જય શ્રી આ યોગમાં આવવાથી ઘણા બધા ફાયદા થાય છે. મને બહુ જ તકલીફ હતી, લોહી જાડું થતું હતું, એ પણ દવા લેવી નથી પડતી. બીપીની તકલીફ હતી, શરીર આખા ઢીચણ, હાથ પગ બહુ જ દુખતા હતા. આપણને આખો દિવસ એવું થાય કે હું બીમાર જ છું. પણ યોગમાં આવવાથી બહુ જ મને સારું છે, બહુ જ સારા ફાયદા થાય છે. અને આવવું જ જોઈએ, ભાવ ફેરી કરવી જોઈએ. જે આવતું હોય એનો બહુ આભાર, ને ના આવતા હોય એના ઘેર ઘેર જઈને બોલાવવા જોઈએ. આપણે એમને સલાહ આપવી જોઈએ અને યોગ કરવા જ જોઈએ. હદ સુધી ડિપ્રેશન આવી ગયું હતું, પણ આ સાહેબના કહેવાથી અહીંયા હું આવી અને એમને મને સાજી કરી. અનુભવ કો તમારો તમારી પરિસ્થિતિ પહેલા કેવી હતી? બારગામ જવું હોય ને તો એકલી ના જઈ શકતી. પહેલાં જતી હતી પણ આવું બધું થયું ને એટલે પછી બધું મન એકદમ થઈ ગયું નબળું. પણ અહીંયા આવ્યા પછી હવે ક્યારેક એમ કે અમદાવાદ જવું છું તો ઉઠી જતી રહી. એમને રાત્રે ઊંઘ નથી આવતી, ટોટલી 3-4 વર્ષ ત્યાં તો જાગવું પડે, ઊંઘ જ ના આવે. નહીં અને હવે નિરાંતે આરામથી સૂવે છે. અને મને એકદમ કેવું કે હું મને કામ ના કરી શકું, અશક્તિ આવી જાય, સુઈ જાઉં, એવું થતું બહુ તકલીફ હતી. તો મને અહીં આવ્યા પછી બહુ આનંદ થયો છે અને મને બહુ સારું લાગ્યું છે. અને હું જૈનિકાબેનનો આભાર માનું છું કે મને અહીંયા યોગમાં લઈને આવ્યા. બહુ આનંદ ધન્યવાદ. કશું ઘરમાં કરી નથી શકતી, શરદી બહુ રહેતી હતી, કશું કામ ના કરી શકું. સાહેબ ડાક્ટરે રિપોર્ટ ડૉક્ટર કે એલર્જી છે, જાતે પકડો. યોગમાં બાકી લઈ લો. મારો ખર્ચો ભાવ ચાલુ થઈ જશે. એમનું રહી ગયું. હે ને? એટલું સારું. બીજું કોણ નથી મેમ? મને ક્લાસમાં ખરેખર તો પહેલાં તો બહુ તકલીફ હતી, ડાયાબિટીસ. હવે ડાયાબિટીસ એટલું હાઈ રહેતું હતું. હું ક્લાસમાં ગયા પછી એકદમ નોર્મલ થઈ ગયું છે. ક્લાસમાં ઘણા બધા યોગોમાં પ્રાણાયામ છે, કસરતો બધી અનેક જાતની આપણને યોગ પ્રાણાયામથી આપણને અનેક ફાયદા થાય છે. અમારા આજુબાજુમાંથી ઘણી બહેનો આવે છે. આ યોગમાં જવાથી આપણે એકની અનેકના જીવન તો સુધરે જ છે, પણ આપણને અનેક ફાયદા થાય છે. યોગ કરેંગે સ્વસ્થ રહેંગે મસ્ત રહેંગે. આભાર.